वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશ ભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કોઈની આજીવિકા છીનવી લેવામાં આવે તે કઈ દુર્ગતિને પામે તથા તેણે તેનું કયું પ્રાયશ્ચિત કરવું આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો કોઈક વ્યક્તિની આજીવિકા છીનવી લેનાર એ 6 પ્રકારના અથવા તો 8 પ્રકારના આતતાઈઓમાં ગણના પામેલો હોય છે. આતતાઈ કોને કહેવાય? તો આતતાઈનો અર્થ કરતા શાસ્ત્રકારો કહે છે કે જે જાણીને ઉદ્દેશપૂર્વક સંપૂર્ણ રીતે બીજાનું અનિષ્ટ કરતો હોય તેને આતતાઈ કહેવામાં આવે છે. મનુ મહારાજે 6 પ્રકારના આતતાઈઓનું વર્ણન મનુસ્મૃતિમાં કરેલું છે. મનુસ્મૃતિના 8મા અધ્યાયમાં મનુ મહારાજ કહે છે કે અગ્નિદો ગરડશ્ચૈવ શસ્ત્ર પાણીર ધનાપહ ક્ષેત્રદારાપહારી ચ ષડેતે યાતતાઈન. અર્થાત કે જે આગ લગાડે, ઝેર આપે, હથિયાર લઈને હુમલો કરે, આજીવિકા છીનવી લે, જમીન છીનવી લે અને પત્નીનું અપહરણ કરે, આ 6 પ્રકારના વ્યક્તિઓ આતતાઈ કહેવાય છે. તો કાત્યાયન ઋષિએ 8 પ્રકારના આતતાઈઓનું વર્ણન કાત્યાયન સ્મૃતિમાં કરેલું છે. ત્યાં કાત્યાયન સ્મૃતિ કહે છે કે અગ્નિદહ એટલે કે જે ઘર, ગામ, મંદિર કે સંપત્તિને આગ લગાવે. ગરદહ એટલે કે જે ઝેર આપીને અથવા ઝેરી પદાર્થથી મારી નાખવાનો પ્રયાસ કરે. શસ્ત્રપાણી અર્થાત કે હાથમાં હથિયાર લઈને જીવ લેવાનો અથવા ઘાત કરવાનો ઉદ્દેશ ધરાવતો હોય. ધનાપહારી અર્થાત કે બીજાનું ધન એટલે કે આજીવિકા બળજબરીથી લૂંટી લેનાર હોય. ક્ષેત્રાપહારી એટલે કે બીજાની જમીન, ખેતર અથવા મિલકત હડપ કરનાર હોય. દારાપહારી પર સ્ત્રીનું અપહરણ કરનાર અથવા બળાત્કાર કરનાર હોય. ગુરુ તલ્પગહ અર્થાત કે ગુરુની પત્ની સાથે વ્યભિચાર કરનાર હોય. અને રાજદ્રોહી જીવહિંસક અર્થાત કે રાજ્ય વિરુદ્ધ દ્રોહ કરનાર અથવા સમાજમાં નિર્દોષ લોકોની હત્યા કરનારા 8 પ્રકારના આતતાઈઓનું વર્ણન કાત્યાયન ઋષિએ કરેલું છે. અને એમાં પણ જે લોકો કોઈ અન્ય પુરુષની આજીવિકા લૂંટી લે છે અથવા તો હડપ કરી લે છે એ પણ આતતાઈમાં ગણાય છે. અને શાસ્ત્રકારો તો ત્યાં લગીન કહે છે કે આતતાઈન માયાંતમ હન્યા દેવા વિચારયન નાતતાઈ વધે દોષો હંતુર ભવતી કશ્ચન. અર્થાત કે આતતાઈ હુમલો કરવા આવે ત્યારે વિચાર કર્યા વિના પણ તેનો વધ કરવો યોગ્ય છે. આતતાઈને મારવામાં મારનારને કોઈ પાપ લાગતું નથી. આ પ્રમાણે મનુ મહારાજ મનુસ્મૃતિના 8મા અધ્યાયમાં કહ્યું. એટલે જે આતતાઈ છે એનો વધ કરવામાં કોઈ પણ જાતનો દોષ નથી એવું મનુ મહારાજ કહી રહ્યા છે. તો આવા જે આતતાઈઓ છે એ કઈ દુર્ગતિને પામે છે તો એ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિના 11મા અધ્યાયમાં કહે છે કે અન્નાપહારકો નિત્યમ યાચકા ના શયન નરહ સ યાતિ નરકમ ઘોરમ યાવદ આભૂત સંપ્લવમ. અર્થાત કે જે મનુષ્ય અન્યની આજીવિકા છીનવે છે અને જીવિકાથી તેને વંચિત કરે છે તે ભયંકર નરકને પામે છે અને લાંબા સમય સુધી ત્યાં દુઃખ ભોગવે છે. મહાભારતના અનુશાસન પર્વમાં વૈશંપાયન ઋષિ કહે છે કે પરજીવિકા હારમ કૃત્વા યો જીવતિ માનવઃ સપ્રેત્ય નરકમ યાતિ તામશમ ઘોર દર્શનમ.
અર્થાત કે બીજાની જીવિકાનું હરણ કરીને જીવતો મનુષ્ય મરણ પછી અંધકારમય ભયંકર નરકમાં જાય છે. શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદમાં દેવર્ષિ નારદ કહે છે, પરસ્વાન અપરત્યૈવ યો જીવતી સ પાપ ભાગ તસ્ય ન સિદ્ધ્યતે ધર્મો ન ચ લોકે સુખમ લભેત. અર્થાત કે બીજાની આજીવિકાનું હરણ કરીને જીવતો મનુષ્ય પાપનો ભાગીદાર બને છે, તેને ધર્મની સિદ્ધિ થતી નથી અને આ લોકમાં પણ તેને સુખ મળતું નથી. આ પ્રમાણે જે લોકો અન્યની આજીવિકા છીનવી લે છે એ આલોક અને પરલોકમાં ભયંકર કષ્ટનો અનુભવ કરે છે, એવું દેવર્ષિ નારદ છે, મનુ મહારાજ છે તથા વૈશંપાયન ઋષિ કહે છે. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ કોઈક વ્યક્તિએ કોઈની આજીવિકા છીનવી લીધી હોય અને પછી એ મનોમન ખૂબ પશ્ચાતાપ કરતો હોય તો તેણે તેનું કયું પ્રાયશ્ચિત કરવું? તો એ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિના 11મા અધ્યાયમાં કહે છે કે અપરતમ ધનમ દત્વા ક્ષમામ ચાભ્યર્થયેત પુનઃ શુદ્ધિ સ્યાત્તેન પાપસ્ય નાન્યથા વિદ્યતે ગતિઃ. અર્થાત કે જે હરણ કર્યું હોય તે સંપત્તિ જીવિકા પરત આપવી અને ક્ષમા માગવી, આથી જ પાપ શુદ્ધિ થાય છે, અન્ય માર્ગથી નહીં. જે વ્યક્તિની આજીવિકા લઈ લીધી હોય તેને એની આજીવિકા પરત કરી દેવી અને એની ક્ષમા માગી લેવી, એનાથી એ પાપનું પ્રાયશ્ચિત થઈ જાય છે. સ્મૃતિસાર ગ્રંથની અંદર કહેલું છે કે અન્નદાનમ મહદ્દાનમ જીવિકા સ્થાપનમ તથા કૃત્વા શુદ્ધિમ લભેદ પાપી ન સંશય. અર્થાત કે અન્નદાન અને જેની જીવિકા છીનવાઈ હોય તેની જીવિકા પુનઃ સ્થાપિત કરવી, આ કરવાથી પાપી શુદ્ધિ પામે છે. જેની આ જીવિકા લઈ લીધેલી છે એને પરત આપી દેવી અને પછી એની પછાડી અન્નદાન કરી દેવું, જેથી એ પાપમાંથી મુક્ત થઈ જાય છે. તે જ પ્રમાણે અન્ય સ્થાંતર પણ કહેલું છે કે એકાદશી વ્રતમ કૃત્વા વિષ્ણુ નામ જપમ ચરેત દાનેશ્ચ પ્રાયશ્ચિત્તમ સ્યાત પાપક્ષય ક્રમાત. અર્થાત કે એકાદશી વ્રત વિષ્ણુના નામનો જપ અને દાન દ્વારા ક્રમશઃ પાપ ક્ષય થાય છે. સર્વપ્રથમ તો જેની આજીવિકા લઈ લીધી હોય તેને આજીવિકા પરત કરી દેવાની છે અને પછી એકાદશીનું વ્રત કરવાનું છે, વિષ્ણુ ભગવાનના મંત્રનો જપ અથવા તો વિષ્ણુ શસ્ત્ર નામનો જપ કરવાનો છે અને પછી દાન કરવાનું છે, જેથી એ મનુષ્ય એ પાપમાંથી શુદ્ધ થાય છે. આ પ્રમાણે જે લોકો કોઈની આજીવિકા છીનવી લે તેની ભયંકર દુર્ગતિ થાય છે, પરંતુ એને આ જીવિકા પાછી આપી દે તો યાલોક અને પરલોકમાં સુખનો ભાજી થશે. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.